શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. સ્વાગત છે આજના અમારા નવા બ્લોગ વિડીયોમાં. સવારના વાગી ગયા છે 8:30 ને હું તૈયાર થઈ ગયો છું ને દીવાબત્તી પણ કરી દીધી છે. મમ્મીના બ્રશ કરવાનું બાકી છે, હમણાં જ ઉઠી એટલે તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. કેટલા વાગ્યા? 8:30. હમણાં ઉઠ્યો જ છે. બધું ફૂલ આવ્યું મૂકી દઉં. એક ફૂલ આવ્યું છે, નીકાળી દઈએ આપણે. હવે ફૂલ આવવા માંડ્યા છે. બસ લેવું કઈ રીતે. તો ગેસ ચા નાસ્તો કરવા બેસી ગયા અને જો કેટલું ચવાણું વધ્યું. કેટલું બધું છે, આટલું બધું ને એમાં આટલું બધું ઢોળ્યું. હવે એ ચવાણું કાઢ્યું આટલું બધું અને આટલી લાઈન મૂક્યું ને એટલે આટલું ઢળાઈ ગયું, એટલે કેટલું બધું થઈ ગયું. તો ચા નાસ્તો કરી દઈએ, બીજો નાસ્તો હોય એટલે. તો ગેસ મમ્મી બેસી ગઈ છે જમીન ખોદવા છોડ માટે. ઉપર હતી ને એ બહુ આમ કડક, નીચે ઓછી, પણ મમ્મીએ ઉપરથી એ ખોદી દીધી અને વધારાનું ઉગેલું કાઢી દીધું. ખુલ્લું રાખીએ ને તો વધરા કે રાખે ને એટલે આવડું એમ કરી યાર બદલી નાખીએ ને. મને શું ખબર. તુલસી મારી અહીં મોટી ઝાડી અને ઓલી નાની છે. તુલસી મારી જવા દઈએ અને લારી નાનું ઝાડ ને તો ઉધી પછી બદલવાનું થાય કારણ કે આજે તો મોટું થયું. આ એક જ વેલો, આ વેલો એટલે હારીને ખેડી જ જાય. તો હવે શું કરીએ, નહીં વધતું તો ખબર નહીં, પણ ઊંચું નહીં જતું. હવે વધે જ છે મોગરો ને જલ્દી ના એને છે ને પેલા પણ 12 વાગે તો કેટલો જતો રહેતો અને કેટલી જલ્દી ઉગ્યો હતો. એ કંઈ અમારા આગળની સાઈડે ઉગાડેલો હતો મોગરો, પણ એ સાઈડ જમીન પોચી હતી, આ કણ જમીન પોચી નથી એટલે ચલો હવે કાઢી દે ચાળી. આરી ચાળી જો એવની ચાળી એટલે એવું કરો કારી નાખી રાખી તને ખબર. આ નાત રાખે પણ નહીં ભરતી બરાબર નો. હા તો એવું કરીએ, આને યાદ લગાવી દઈએ. તો ગેસ વાગી ગયા છે 12 કમ્પ્લીટ. તો ગેસ વાગી ગયા છે 12 અને મમ્મી કંઈક ખતરો કરે છે, ટાઈમ પાસ. જુઓ ગોલ પાડી દીધો હા. ગેસ મૂકી દઈએ આપણે. ગોળ તો ફેરો. ડુંગળી બગડી ગઈ છે ને બધી થેલીમાં ભરી દીધી. એવું છે આવું કશું છે ને આ તો મત નાખું લાવ આવા જવા માટે થઈ. તો હજુ મોટા હોલ પાડવા પડશે ને. આટલા મોટા તો છે ચાલી રે. આટલા મોટા તો છે. મમ્મી પાડે રે હોલ તો થોડીક વાર રાખતી હોય તો પછી હું કરી આલું એમ. પછી તો ભાઈ ડુંગળી તા ભરવી પડશે આમાં. હા હા હું હલવી જ દઉં આમાં જ બસ ફટ હલવાની નહીં ભાઈ અંદર બગડી ગઈ કાઢવાની. એવું મને ના ખબર પડે કઈ બગડેલી ના ખબર પડે તો પોચી થઈ જાય ને પોણી ગઈ બગડી ગઈ મેં કાઢી ખબર પડે ના પડે તો ચક્કુ જેવું બગડી ગયું. 20 રૂપિયાનું ચક્કુ બગાડી. एक चमचा हाँ चक्के की कीमत तुम क्या जानो. आज एक चक्का की कीमत आज पता चला कितना कीमती थे. अरे कोण एक काम करना बराबर नो गरम कर दे 4-5 एक हम ठरी जाए એવું બધું લાલ ચોળ કરી દઉં તો ઠરી જાય પણ અંદર હોલ પાડતા તો જોઈએ તા બરાબર નો ગરમ કરી દઈએ. બોલ હવે શું બોલ તને ખબર તું હાલ કોક બોલતો તો ને. હું તો બડબડ કરું ખબર તો હે. તો અમે બકણીઓ જ છે બોલ દે હવે પણ જે બક્યો હોય. તો ગાઈસ મમ્મીએ હોલ પાડી દીધા બધા અને ડુંગળી પર ભરી દીધી સાફ કરીને બધી અને ચાઈમે પણ આવી ગયો. એટલે ડુંગળી બગડવા આવી હતી ને એટલે મમ્મીએ ને ટોકનનો હોલ પાડી દીધા ચારે સાઈડ નીચે ઉપર
બધે સાઈડથી વાયરો અડવો જોઈએ એમ 30 રૂપિયાનું ચક્કુ બગાડે. આખું ચક્કુ ચડ્યું મૂકી દે નાખી દેજો ને આખું મળી નાખ્યું એકદમ ગરમ લાઈ કર્યું મેં ખોઈને આમ ભમાઈને વળી ગયું કે જેવા અખતરા કરી કરે બેઠા કે મમ્મી બનાવે કોઈ કહેવા જેવું નહીં મમ્મી રોટલી બનાવે અને શાક પણ બની ગયું એ તો ખીચડી તો ખાવી હોય તો એમ બટાકા ડુંગળીનું શાક રોટલી અને ખીચડી ઓપ્શનમાં ખીચડી અને છાશ તો જમવાનું થઈ ગયું તો જમી લઈએ તો ગાઈસ વાગી ગયા છે 5 અને ચા નાસ્તો કરી દીધો મમ્મી વાસણ ધોવે અને હું છોડવામાં પાણી રહેતો આ ખાટલો આડો કરેલો ઢોકી હતી એટલે ઢોકી હતી નેટ ઢોકી હતી એમ કહું તો પાણી પાઈ ગઈએ તો ગાઈસ બહુ ટાઈમ પછી આવી ગયો ઢાબા પર ટેબલ લેવા સોલા લગાવી ત્યાંના તો આવ્યા જ નહોતા હજુ આ બોક્સે નહીં ઉખાડ્યા એમને એમ જ છે ખાલી મમ્મીને કાઢી દીધું બાકી બધા એમને એમ બધા એમને એમ તો ટેબલ લઈ જઈએ નીચે તો જુઓ ગાઈસ આખો પગ બગડ્યો પેન્ટ પગ આયરી અને આ 2 પાઇપોમાં પાણી ભરેલું હતું કાટવાળું એટલે આ પાઇપમાં આખો કાટ ભરેલો હતો ને તે જેવું ઊંચું કર્યું ને એવું બધું આવી ગયું ઊંધું કર્યું ને ટેબલ અને ઊંધું કરીને લાવતો હતો નીચે તો બધું મારું પર આવ્યું તો કપડાં બદલી દઈએ આખો કાઠે બધું અંદર ગાઈસ કપડાં બદલી દીધા અને તકલીનો માળો લગાવી દીધો નવો એટલા માટે ટેબલ લાવ્યું હતું એટલે બહુ ઊંચું થતું હતું ને એટલે નાનો જ છે હોલ પણ જોઈએ હવે ચકલી આવે કે નહીં ઓલી તે જ્યોતિમાં સિંહને કીધું હતું નંબર લખાઈને આવ્યા હતા નામ ને બધું એટલે અમારે આવી ગયું બીજા 3-4 ઘરોમાં આવી ગયું ચકલીનો માળો અને મમ્મી પાણી ભરે ચકલીનો માળો બરાબર મસ્ત પણ ખાલી એનું મોઢું થોડુંક નાનું કહે હા તો પાણી ભરી દીધું અને હવે આયરું માટલું ભરવા પણ મૂકી દીધું મારે પેન્ટ બગડેલું તો શું કરું અરે હા દોઢું એટલે ઓલું ઉપરલું હતું ને જે કણ ઉપાડીએ એ કણ પાણી ભરવાનું હોય ને એમાંથી પછી પાઇપમાં જીવે ને ધીમે ધીમે એટલે એ પાઇપમાં પડ્યું રહ્યું અને પછી કાટવાળું અંદર પાઇપ હોય અને ઉપરથી કાટ વળે હોય કારણ કે પાણી અંદર જાય એટલે કાટ વળે જ મને નથી ખબર તું કે જલ્દી લાય એટલે મેં જલ્દી લાવ્યું જલ્દીમાં બગાડ્યું એ ઓલું નાનું ટેબલ આવ્યું પણ પોકાતા નહોતા એટલે હા આઈકણ પણ માળો લગાવી છે કાનો ગયો જોયું બતાડે આ સાઈડે લગાવે નહીં લઈને એમ તરત જતો રે બને હે ને હા શેક આના જા લેતોય મારી એક આના મારી લેતોય જા પાટ પૈની લાય મારી નહીં હવે કે નહીં એનું આવી ગયું એટલે પતી ગયું બીજાનું નહીં તું દો કહેતો તો ને જા દો લેતોય મમ્માને આપજે બોલ હા બોલજે બોલ તારા કેમેરા જોવા આવી જાય ચાલુ હક નહીં ઓય એ કોના હા ઊંચો થઈને શું જોવા કેવી લાગે કેવી હે મસ્ત હે કાના આમ કર હા નાટકબાજી આમ કર
તો કઈ વાગી ગયા છે 7 અને મમ્મી પપ્પા ગયા છે બજાર શાકભાજી લેવા અને હું ઘરે છું અને સંધ્યાનો ટાઈમ થઈ ગયો છે તો હું ત્યાં બધી કરી દઉં. તો ગાઈસ મમ્મીને આવી ગયા છે ઘરે, બજાર ગયા હતા શાકભાજી લેવા અને શેરડીનો રસ પણ લઈ દીધો. ગન્ને કા જ્યુસ. દાબેલી ખાઈને આયા. પણ દાબેલીને ફોન કર્યો તો તે ના પાડી. મને નથી ખાઈ, મેં કીધું શેરડીનો રસ લાવી દઈએ તો પી લઈએ. રસ લાવી, ટેટી લાવી, શાકભાજી લાવી. બસ શાકભાજી થેલીમાં હોય, ટેટી બહાર કાઢી, દૂધ લાવ્યું, શેરડીનો રસ લાવ્યો, બીજું શું લાવવાનું? બસ બસ જ ને તને, બસ સોરી બસ. તો ગાઈસ વાગી ગયા છે 9:30 અને જમીન આવી ગયો છે અને જમવાનું બની ગયું. શું બનાવ્યું? પણ બહાર પડે છે મૂસી દે. વઘારેલી રોટલી તને શું લેવું? અને આમાં ખીચડી, ખીચડી સાદી ખીચડી. અને છાશ. તો જમવાનું થઈ ગયું તો જમી લઈએ. તો ગાઈસ જમી લીધું અને મમ્મીએ બધું મૂકી દીધું, પોતું કરવાનું બાકી અને હું પથારી કરી દઉં અને પછી બહાર બેસીએ. વાગી ગયા છે 12 તો મારા વ્લોગને અહીંયા એન્ડ આપું છું. જો તમને મારો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી.